બને એટલું જલ્દી કરવું છે, કારણ કે આ જેમ જેમ સમય વીતતો જાય એમ એમ ઘણી જગ્યાએ જોયું છે યુવા છોકરાઓની અંદર એમ થાય હજુ નથી થયું, એટલે એ સમય થોડો વીતે એની પહેલા તમામ આગેવાનો એકવાર એવું લાગે તો ખાબર સાહેબને જાતે મળી આવવાનું કે ભાઈ મંત્રી સાહેબને અમે ફરી એકવાર આ મુદ્દો ઊભો થયો છે તો અમે મળવા માટે આવ્યા છીએ. તમામ લોકો સાથેનો સાથ સહકાર જોઈએ. અને અમે પણ અનુભવ્યું છે કે અમે ધાનપુરના પેલા વિસ્તારની અંદર પણ જઈએ જ છે જ્યાં કોળી સંખ્યા વધુ છે. કોળી સમાજની અંદર પણ સારા માણસો છે, એવા પણ વ્યક્તિઓ છે કે જે તે વખતે ગુરુજી થયા, શિક્ષકો થયા, આદિવાસી સમાજના છોકરાઓને પણ ભણાયેલા છે, એવા પણ કોળી સમાજના વ્યક્તિઓ છે. પણ આ જે બે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરનારા ફક્ત અને ફક્ત 5 થી 6 એ અસામાજિક તત્વો છે. એ અસામાજિક તત્વોને અત્યાર સુધીમાં પોલીસે હજુ પણ ધરપકડ ના કરી અથવા એમને પકડી ના શક્યા. એ પોલીસ પ્રશાસનની બેદરકારી છે. એ આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આટલી મોટી સંખ્યાની અંદર આપણે કરીએ છીએ ત્યારે એમને એવું લાગે છે કે ક્યાંક પ્રશાસનની સાથે ક્યાંક અમારી ગૂંચવણ ઊભી થાય, ક્યાંક સત્તાધારી માણસોની સાથે ગૂંચવણ ઊભી થાય. પણ એવું હજુ નથી વિચાર્યું કે જ્યારે અહીંયા બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂક્યું ત્યારે 5 થી 6 વ્યક્તિઓ જે દુકાનદારી હતા કે એ લોકો પોતાની નાની મંડળી બનાવી, અસામાજિક મંડળી. આખો કોળી સમાજ કેટલો વિસ્તરેલો છે, એ તમામ એની પેલી બાજુના વિસ્તારના તો બધા જ રાજી હતા કે હા આવું એક વ્યક્તિ અમારા ત્યાં મૂર્તિ મુકાવી જોઈએ. અને આ 5 થી 6 અસામાજિક તત્વો એ ક્યાંક તંત્રની સાથે જોડાયેલા છે, અથવા તો તંત્રની ઘાલમેલમાં છે, અથવા તો શાસક પક્ષોની ઘાલમેલમાં છે. આવા જે અસામાજિક તત્વો છે એની પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. અને આટલો આદિવાસી સમાજ છે એની સામે આજે પોલીસ પ્રશાસન, SRP તમામ વસ્તુ મૂકવામાં આવે છે કે ક્યાંક મૂર્તિ ના મૂકી દે, ક્યાંક શાસક પક્ષોનું ખોટું ના દેખાઈ જાય, કદાચ એવું બને કે આ રાજ્ય મંત્રીનું ખોટું ના દેખાઈ જાય. અને ભૂલ તો સૌથી મોટી ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીની છે. એ સ્પષ્ટ રીતે એટલા માટે કહેવા માંગુ છું કે એને જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, આ શબ્દ આવનાર સમયની અંદર આપણી પેઢીને પણ નડી શકે છે. એ આપણે બધાએ નોટ લેવાની જરૂર છે. કારણ કે આજે રાજ્ય કક્ષાનો મંત્રી જો આવું બોલી જતો હોય કે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, આ નોટ શું તમને એવું લાગે છે 20 વર્ષ પછી સુપ્રીમ કોર્ટની અંદર આ પુરાવો સાબિત થાય કે જે તે વખતે રાજ્યમંત્રીએ આ ઉલ્લેખ કર્યો છે? એટલે મારા માનવા પ્રમાણે તેને માફી બી મંગાવી જોઈએ. મંજૂર કે નહીં? માફી મંગાવી જોઈએ આને જાહેરમાં. અરે જાહેરમાં નહીં, હંતાઈ નથી વિડીયો બનાવે પણ એ અમાર જોઈ સબૂત. કારણ કે આ ઉડી ચાલે. એને આજે આખા ભારત લેવલ પર એને પ્રતિષ્ઠિત વ્યક્તિ